आ यूनिट ने 3 विभाग में वहेंचो तो प्रथम 2 विभाग आपणे सोल्व कर्या। हवे त्रीजो विभाग आपणे सोल्व करवा जई रह्या छे। भाषांतर साथे आपणे समजूती मेळवीए। तो दोस्तों आपणे यूनिटनी शरूआत करीए। अगाउना लेक्चर में आपणे अहींया सुधी पहोंच्या हता ध स्टोरी सुधी। ध स्टोरी ऑफ डिज्नीलैंड। डिज्नीलैंड एटले डिज्नीलैंड एनी स्टोरी एटले वार्ता अथवा तो वात। डिज्नीलैंडनी वात परहेप्स कदाच बेटर एटले वधारे सारी चढ़ियाती होई सके तेन ना करता एनीथिंग एल्स बीजा कशाक करता बीजी कोई पण बाबत करता कदाच आ जे डिज्नीलैंडनी जे स्टोरी छे ए जे वात छे ए कदाच चढ़ियाती होई सके। त्यारबाद शब्द छे इल्युस्ट्रेट। अहींया जे शब्द छे ए आपणे जोईशुं इल्युस्ट्रेट। बराबर छे। हवे इल्युस्ट्रेट एटले शुं थाय? समजावी अथवा प्रतिस्थापित करवुं। प्रतिस्थापित करे छे अथवा तो समजावे छे। शुं समजावे छे? तो के वर्ल्ड्स विजन एटले के वर्ल्डनी दृष्टि एंड अने ही स्टबन। स्टबन एटले मक्कम। मक्कम डिटरमाइनेशन। डिटरमाइनेशन एटले निर्धार। एमनो मक्कम निर्धार बतावे छे। कोना तरफी? तो के टू रियलाइज भान थवा माटे एन आइडिया एवो एक विचार ही बिलीव इन के जेमा ए माने छे। लॉन्ग सेंटेन्स छे। 4 લીટીનું एक वाक्य छे। फरीथी गुजराती करूँ के कदाच बीजा बधा करता चढ़ियाती आ डिज्नीलैंडनी वार्ता अथवा तो वॉल्ट के जे कोई पण बाबतमां जे पण बाबतमां मानतो तो तेने साकार करवानी तेनी दृष्टि अने दृढ़ निश्चयने प्रतिष्ठित करे छे, प्रतिस्थापित करे छे, इल्युस्ट्रेट करे छे, समझावे छे एम कही शकाय। फॉर इयर्स वर्षोथी वॉल्ट एटले के वॉल्ट हैड क्वाइटली। हवे QUIET टी नी अंदर ई होय तो शांतिथी, टी नी बहार ई होय तो तद्दन एवुं थाय छे। अहींया टी नी अंदर ई छे एटले क्वाइटली शांतिथी नर्स एटले सेवतो तो आपणे न सपना सेवीए नर्स द ड्रीम स्वप्न ऑफ अ न्यू काइंड ऑफ अम्यूजमेंट पार्क। न्यू काइंड ऑफ एटले नवीन प्रकारना, अम्यूजमेंट एटले मनोरंजन, पार्क एटले पार्क उद्यान बगीचो। शुं कहे छे के वर्षो सुधी 4 इयर्स एटले वर्षोथी या तो वर्षो सुधी वॉल्टे एक नवा ज प्रकारना मनोरंजन पार्कનું ક્વાઇટલી એટલે કે શાંતિથી નિરાતે સ્વપ્ન સેવ્યું હતું। ઇટ વુડ બી પોટપુરી। ઇટ વુડ બી પોટપુરી। પોટપુરી એટલે શું થાય? તો કે પોટપુરી એટલે કે વિચારોનો કુંભ। દરેક ઘણી બધી વસ્તુ ભેગી કરીએ ને એને એક એ પ્રકારનો કુંભ કહેવાય। તો અહીંયા આઈડિયાનો વિચારોનો કુંભની વાત છે કે ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ આઈડિયા ઓફ કન્ઝર્ડ। ઓલ આઈડિયા દરેક વિચારો કે જે કન્જર્ડ કરેલા, કન્જર્ડ એટલે સમાવેલા, અપ બાય હિઝ ફર્ટિલાઇઝ ઇમેજિનેશન। ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ। આનું ગુજરાતી એવું થશે કે એની જે ફર્ટાઇલ ઇમેજિનેશન છે કે વોલ્ટ એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા એમાં સમાવિષ્ટ કરેલા તમામ વિચારોનો એક કુંભ હતો। શેમાં કુંભ હતો? તો કે એનું જે મનોરંજન પાર્ક હતું એ એની કલ્પના, વિચારોની કલ્પનાનો એક કુંભ હતો। બરાબર। પરંતુ અહીંયા પરંતુ ધ આઈડિયા ઓફ આવો વિચાર સિંકિંગ એટલે ડૂબાડી દેવું, મિલિયન્સ ઓફ એટલે લાખો ઓફ ડોલર્સ, લાખો ડોલર્સ ડૂબાડી દેવા ઇન અમ્યુઝમેન્ટ પાર્ક। આ મનોરંજન પાર્કમાં આવા લાખો રૂપિયા ડૂબાડી દેવા ઇવન વર્લ્ડ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક આ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્કનું જે સપનું સેવતો હતો એ સીન ટુ એવું દેખાતું હતું સો પ્રોસ્પરિયસ। પ્રોસ્પરિયસ છે અહીંયા પ્રીપોસ્ટરિયસ છે, સોરી પ્રીપોસ્ટરિયસ એટલે કે મૂર્ખામી ભર્યું લાગતું હતું। ધેટ એવું મૂર્ખામી ભર્યું લાગતું હતું કે હી વુડ નોટ મેન્શન ઇટ ટુ એનીવન। એવું મૂર્ખામી ભર્યું અને પ્રીપોસ્ટરિયસ લાગતું હતું, એવું મૂર્ખામી ભર્યું લાગતું હતું। પ્રીપોસ્ટરિયસ એટલે મૂર્ખામી ભર્યું, હાસ્યાસ્પદ, એવું હાસ્યાસ્પદ લાગતું હતું કે કોઈને જણાવે નહીં। હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ। તેણે તો માત્ર
બિગેન એટલે શરૂ કરવું, પ્લાનિંગ એટલે યોજનાઓ, એ તો માત્ર યોજનાઓ જ શરૂ કરતો. એટલે અહીં આપણે જોઈશું બર્થથી લઈ અને અહીં પ્લાનિંગ સુધી ક્યાંય પૂર્ણવિરામ નથી, એટલે આખી લાઈન છે. શું કહે છે? પણ એ તો પરંતુ આ વોલ્ટની જે આ મનોરંજન પાર્કમાં જે એની કલ્પનાના મનોરંજન પાર્કમાં કરોડો રૂપિયા સિંકિંગ એટલે ડૂબાડી દેવા અથવા હોમી દેવાનો જે એનો કન્સેપ્ટ, આઈડિયા, ખ્યાલ છે એ એટલો બધો મૂર્ખામી ભર્યો લાગતો હોય કે કોઈની આગળ એને રજૂ ન કરે, એ ઉલ્લેખ ન કરે, પણ છાનો માનો એકદમ શાંતિથી એનું આયોજન કરવા લાગે. એના પછીનો જે પેરેગ્રાફ છે એ આપણે હવે જોઈએ. હવે એઝ યુઝ્યુઅલ, બરાબર, એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ ધો એટલે તેમ છતાં, તો આ બંને શબ્દને આગળ પાછળ કરવા જોઈશે. તો કે ધો એટલે તેમ છતાં, એઝ યુઝ્યુઅલ હંમેશની જેમ, હી એટલે કે તે, ઇન્ફ્યુઝ એટલે ભાગીદાર બનાવવા, કોઈને એના કામમાં સાંકળવા, ભાગીદાર બનાવવા, ઓલ ઓફ અસ અમને બધાને એના કામમાં સાંકળતો, વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ, વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે એના પ્રોજેક્ટ અને એમની યોજના વિશે અમને જ્યારે અંતે કહેતો ત્યારે અમને બધાને એ બાબતમાં સામેલ કરતો. શું કહે છે કે તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એને છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને તેના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા હતા, એવી વાત કરે છે. સમન આસ, કોઈક પૂછી બેસે એમને આવી વાત કરે ત્યારે કે હે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, અરે વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? શું કહે છે કે કોઈએ પૂછ્યું કે વોલ્ટ, અરે ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ, કેવું દેખાવું જોઈએ? ક્વિક, તરત જ કેમ ધ રિપ્લાય, તરત જ વોલ્ટ છે એમણે રિપ્લાય એનો ઉત્તર આપ્યો. શું આપ્યો? કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. શું વાત છે? શું કહે છે કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે આ સમગ્ર પૃથ્વી પર આના જેવું, એનાથી ચડિયાતું કશું જ ન હોય એવું દેખાવું જોઈએ. શ્રેષ્ઠ નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ દેખાવું જોઈએ. પ્રિડિક્ટેબલી એટલે શું થાય? આપણે એનું અનુમાન કરતા હોય, અંદાજે. પ્રિડિક્ટેબલી અંદાજે, ધારણા મુજબ, પૂર્વધારણા કરતાં. વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, અમે જો કોઈ મુશ્કેલીમાં મુકાણા હોય તો એ જે પૂર્વધારણા કરતાં અમને જે પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. શું કહે છે કે પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, ડિઝનીલેન્ડ તો ખુલીને જ રહ્યું. હો ભાઈ, ક્યારે? તો કે ઇન જુલાઈ 1955. જો આવા વર્ષનો જે શબ્દ હોય કે મહિનાનો, તો એને આગળ પ્રેપોઝિશન તરીકે એને જ લાગશે. ઇન જુલાઈ 1955 એટલે કે જુલાઈ, પરંતુ જુલાઈ 1955 ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. હો ભાઈ. અને સિન્સ અને ત્યારથી લઈ, ધેટ ફર્સ્ટ ડે અને ત્યારના પહેલા દિવસથી લઈ અને અત્યાર સુધીની વાત છે કે ત્યારથી લઈને આજ સુધી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન. યુનિક ક્રિએશન એટલે શું થાય અહીંયા છે? યુનિક ક્રિએશન, યુનિક એટલે અજોડ, એની સાથે કોઈને સરખાવી ન શકાય એવું. યુનિક ક્રિએશન અદ્ભુત સર્જન છે, અજોડ સર્જન છે. વર્લ્ડ ઇમેજિનેશન, વર્લ્ડની કલ્પના શક્તિનું અદ્ભુત, એના કલ્પનાના અદ્ભુત સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. એમાં એમ કહે છે કે લાઇક અ કિડ, એક નાનકડા બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, એક નાનકડું બાળક હોય એ નવા રમકડાથી રમતું હોય ત્યારે એને ધ બિગેસ્ટ, એ રમકડું મોટામાં મોટું લાગતું હોય. શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, એક ચમકદાર, સૌથી શાનદાર રમકડું લાગતું હોય, એવી રીતે વોલ્ટ પણ એવા એક્સપ્રેશન કરતો હતો કે વોલ્ટ યુઝ ટુ વન્ડર એટલે હેબિટ ઇન પાસ્ટ બતાવે છે. ફંક્શનમાં હેબિટ ઇન પાસ્ટ યુઝ ટુ આવે તો વન્ડર એટલે હરતો ફરતો, થ્રુ ધ પાર્ક આખા બગીચામાં હરતો ફરતો. સ્ટાર્ટિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, બરાબર, કે વર્લ્ડ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી ખુશખુશાલ દેખાતો આખા પાર્કમાં ભટકતો. શું કહે છે કે નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ દુનિયાનું સૌથી મોટું અને સૌથી શાનદાર રમકડું એ લાગતું હોય એવી રીતના વોલ્ટને પણ તે લઈ અને કોઈ પ્રવાસીની જેમ ખુશીથી ખુશખુશાલ દેખાતો આખા પાર્કમાં ભટકતો. પછીનું પેરેગ્રાફ જોઈશું. ધ ઓવરવેલ્મિંગ. હવે ઓવરવેલ્મિંગ એટલે શું થાય? તો કે અપ્રતિમ,
અપ્રતિમ ખૂબ જ સારી સફળતા શું કહે છે કે ખૂબ જ સારી ઓવરવેલ્મિંગ અપ્રતિમ સક્સેસ એટલે સફળતા જો ઓવરવેલ્મિંગ અપ્રતિમ સક્સેસ એટલે સફળતા ઓફ એટલે નોનીના વર્લ્ડ્સ એટલે વોલ્ટના ક્રેઝી એટલે ક્રેઝી આમ જોઈએ તો શું કહેવાય કે ક્રેઝી એટલે એક પ્રકારના તુક્કા આપણે પાગલપન જેવા એમ કે વોલ્ટના પાગલપન જેવા જે ક્રેઝી આઈડિયા હતા જે તુક્કા આપણે એનું કે અઠ્ઠે કઠ્ઠે મારી દઈએ એમ એના જે ક્રેઝી આઈડિયાની અપ્રતિમ સફળતાએ શું કહે છે કે ડિઝની પછી ટ્રિગર્ડ છે જો ટ્રિગર્ડ એટલે શું કરવું એક પ્રકારનું શરૂઆત કરવી શું કરવું શરૂઆત કરવી અણધારી તબદીલી લાવવી ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે તબદીલી લાવી શેમાં તો કે અબાઉટ ધ ફેસ ઇન ડિઝનીલેન્ડ ફોર્ચ્યુન ડિઝનીલેન્ડની તકદીર ફોર્ચ્યુન એટલે તકદીર બરાબર ફોર્ચ્યુન કે એના નસીબ ડિઝનીલેન્ડના નસીબ અને એની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી લાવ્યું શું તો કે આજે વોલ્ટના ક્રેઝી આઈડિયાની અપ્રતિમ સફળતા વોલ્ટના ક્રેઝી આઈડિયાની અપ્રતિમ જે સફળતા છે બરાબર છે એનાથી આ ડિઝનીલેન્ડના નસીબ તકદીર પર એક નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આણી યેટ છતાં પણ તેમ છતાં યેટ ક્યાંય આવે તો તમારે માનવાનું કે યેટ જે છે એ એક્સપ્રેશન ઓફ કોન્ટ્રાસ્ટ બતાવે છે યેટ છતાં પણ સક્સેસ સફળતા નેવર ચેન્જ વોલ્ટ સફળતા વોલ્ટને બદલાવી શકી નહીં હી રિમેન ધ સિમ્પલેસ્ટ મેન હી રિમેન એ રહ્યો જળવાઈ રહ્યો સિમ્પલેસ્ટ એટલે સાદોમાં સાદો સરળમાં સરળ માણસ રહ્યો હી હેટેડ પાર્ટીઝ આજે પાર્ટીઓ કરતા હોય ને અમુક સફળ માણસો થાય ને પીવે અને પાર્ટી કરે ને એ શું કહે છે કે પાર્ટી કરવાને એ ધિક્કારતો એને પાર્ટી કરવી ગમતી ને એ સીધો સાદો માણસ બની રહ્યો મહેફિલોને પાર્ટીઝ કરે એને પસંદ નથી અને એન્ડ ઇઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અને રાત્રિ દરમિયાન એને બહાર જવા માટેના જે વિચાર છે એ કોના પૂરતી સીમિત હતા તો કે બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ કોઈ નાનકડા રેસ્ટોરન્ટ હોય અને એ રેસ્ટોરન્ટમાં રાત્રે પણ બહાર નીકળવાનો એનો એકાદ બે ખ્યાલ હતા એ કોઈક નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલી એટલે ચટણી પૂરતું મર્યાદિત હતો કે નાના કોઈ રેસ્ટોરન્ટમાં બર્ગર ને ચટણી ખાવા જતો હિઝ ઓનલી એક્સ્ટ્રા એડવાન્ટેજ વોઝ અને એનો એકમાત્ર એક્સ્ટ્રા એડવાન્ટેજ એટલે કે ખર્ચાળ એક્સ્ટ્રા એડવાન્ટેજ વોઝ મિનિચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ એના ઘરના મેદાનની આસપાસ બરાબર એના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના જે રેલની ગાડીના પાટા હતા એણે જે બનાવ્યા એ થોડુંક એકમાત્ર એક અતિ ખર્ચાળ બાબત હતી બાકી ખોટા કોઈ ખર્ચામાં તે પડતો નહીં એટલે ખૂબ સારી પ્રેરણા મળે એવું પાત્ર છે વોલ્ટ ડિઝનીનું પછીનો પેરેગ્રાફ જોઈશું હવે પછીનો પેરેગ્રાફ છે કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ એક ફ્રેન્ડ હતો વન્સ એક વખત એણે હિમ એટલે તેને એટલે કે વોલ્ટને પૂછ્યું શું પૂછ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની આટલા બધા પૈસાથી તું શું કરે છે શું કહે છે કે આટલા બધા પૈસાથી તું શું કરે છે વોલ્ટ ફ્રેન્ડ આવી રીતના એક મિત્રએ પૂછ્યું તો વોલ્ટે શું કર્યું ખબર પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધી એટ ધ સ્ટુડિયો જે સ્ટુડિયો છે ને એના તરફ આંગળી ચીંધી વોલ્ટે કીધું આંગળી ચીંધીને આઈ એટલે કે હું ફર્ટિલાઇઝ એટલે ફર્ટિલાઇઝ કરું છું ફળદ્રુપ કરું છું ઉપજાઉ બનાવું છું ધેટ ફિલ્ડ પહેલાં ક્ષેત્રને અથવા તો ખેતર પણ કહેવાય ફિલ્ડ એટલે ખેતર પણ એ પહેલાં ખેતરને હું ઉપજાઉ બનાવું છું વિથ ઇટ અને ઇટ્સ ટ્રુ ધેટ અને એ વાત પણ સાચી છે કે વોલ્ટ પ્લાવ મની હવે પ્લાવ એટલે આમ જોઈએ તો ખેડવું થાય બરાબર છે આમ જોઈએ તો પ્લાવ એટલે ખેડવું થાય પણ અહીંયા રોકાણ કરવાના અર્થમાં એ શબ્દ સમજાવેલો છે બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન શું કહે છે કે જેવી રીતે એ પૈસા જેટલી ઝડપથી એઝ ફાસ્ટ એઝ જેટલી ઝડપથી પૈસા એમની પાસે આવ્યા તેટલા જ ઝડપથી તેણે પૈસાનું કંપનીમાં પરત રોકાણ કર્યું શું કહે છે કે એકવાર એનો જે મિત્ર હતો એણે પૂછ્યું કે તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે સ્ટુડિયો તરફ આંગળી ચિંતા વોલ્ટે કીધું કે આના વડે હું પેલો જે મારો સ્ટુડિયો છે મારું ક્ષેત્ર છે
મારું ખેતર મારી ભાષામાં કહું તો એને હું ઉપજાઉ બનાવું છું, ફળદ્રુપ બનાવું છું. અને હા, એ વાત સાચી છે કે જેટલી ઝડપથી એની પાસે પૈસા આવ્યા તેટલી ઝડપથી એણે કંપનીમાં રોકાણ કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ છે, તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, રાખજો. બીઇંગ સોલ્વન્ટ. બીઇંગ એટલે શું થાય? બીઇંગ એટલે હોવું, બરાબર, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. બીઇંગ સોલ્વન્ટ. સોલ્વન્ટ એટલે દેવાળીઓ. શું કહે છે કે દેવાળીઓ, દેવું ચૂકવવા સક્ષમ. બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ એટલે થી, એટલે કે જ્યારથી લઈને હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. શું કહે છે કે જ્યારથી એ ધંધો એણે શરૂ કર્યો, સ્ટાર્ટેડ બિઝનેસ, જ્યારથી આણે ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી અને ફર્સ્ટ ટાઈમ પહેલી વાર એ દેવાળીઓ બન્યો, એટલે કે દેવું ચૂકવવા સક્ષમ બન્યો, એટલે કે એની પાસે પૈસા છે એવું, એમ દેવાળીઓ બન્યો. હવે ધીસ ઇન્ક્લુડ એટલે આગળ વાત રહી ગઈ કે વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, અને એનાથી એને બીજા વિચારો વિકસાવવાની તક મળી કે જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલી વાર વોલ્ટ દેવાળીઓ બન્યો અને જેનાથી તેને બીજા વિચારોનો વિકાસ કરવાની, ડેવલપ કરવાની તક મળી, તક મળી. બરાબર. પછી જોઈશું ધીઝ ઇન્ક્લુઝ, એમાં સમાવેશ થાય છે ધ ડેવલપમેન્ટ. શેનો વિકાસ કર્યો? તો ધ ડેવલપમેન્ટ, વિકાસ ઓફ મિનરલ કાઇન્ડ. બરાબર. હવે મિનરલ કાઇન્ડ, આમ જો મિનરલનું ગુજરાતી કરવા જાય તો ખનિજ થાય, પણ અહીંયા એવું કંઈ નહીં, ખાલી મિનરલ કાઇન્ડ કહીશું. અને એમાં કૌંસમાં આપેલું છે એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સિરિયા માઉન્ટેન. સિરિયાના પર્વતોમાં, જે સિરિયા છે એના પર્વતમાળામાં ઉપર તરફ આલ્પસ એક પર્વતીય વનસ્પતિ છે. બરાબર. આલ્પસ નામની આ જે પર્વતીય વનસ્પતિ છે, બરાબર છે, એને એ વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો જે પ્રદેશ છે, બરાબર છે, ત્યાં મિનરલ કાઇન્ડ, એમાં એણે પૈસા રોક્યા. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. આર્ટ એટલે કળા, કળા માટેની કોઈ પણ કળા. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કળા માટેની કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ છે, તેમાં પણ એણે રોકાણ કર્યું. ફોર વિચ, અને જેના માટે તો હી ડોનેટેડ, એણે દાન આપ્યું, ધ લેન્ડ, જમીનનું દાન આપ્યું. એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર, અને કેટલાક લાખો ડોલર્સનું દાન આપ્યું. એન્ડ મોસ્ટ એમ્બિટિયસ, બરાબર, અને મોસ્ટ એમ્બિટિયસ એટલે મહત્વાકાંક્ષી. આ બધી બાબતમાં મહત્વાકાંક્ષી એક બાબત તો કે 100 મિલિયન, બરાબર, કે 100 મિલિયન ડોલર. 1 મિલિયન બરાબર 10 લાખ થાય. 100 મિલિયન ડોલર ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો અને ડિઝની વર્લ્ડના વિકાસમાં એણે 100 મિલિયન ડોલરનું દાન કર્યું, એમાં રોક્યા. શું કહે છે કે એણે શું કહે કે મિનરલ કાઇન્ડ, આ પ્રકારની વનસ્પતિ તરફ, પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો જે પ્રદેશ છે એ મિનરલ કાઇન્ડ સિયારા પર્વતમાળામાં આવેલો, ત્યાં એણે અમુક પ્રકારનું દાન કર્યું. સાથે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે એમાં એણે લાખો ડોલર્સનું દાન કર્યું, જમીનનું દાન કર્યું, અને એ બધામાં સૌથી વધારે મહત્વાકાંક્ષી 100 મિલિયન ડોલરનું ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોના વિકાસમાં દાન કર્યું. પછીનો પેરેગ્રાફ, ટ્રેજિકલી. બરાબર. ટ્રેજિકલી એટલે કે દુઃખદ રીતે, અત્યંત દુઃખદ રીતે. ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ એક્ટિવિટીઝ, આ દરેક પ્રવૃત્તિઓની મધ્યમાં વોલ્ટ વોઝ સ્ટીકન એટલે ફસાયો વિથ ધીસ ફેટલ ઇલનેસ. બરાબર. એક ફેટલ ઇલનેસમાં ફસાયો. બરાબર છે કે અહીંયા છે ફેટલ એટલે જીવલેણ, અને ઇલનેસ એટલે બીમારી, જીવલેણ બીમારીમાં ફસાયો. એનો ભાઈ રોય કહે છે કે I heard him refer to this cruel blow only once. બરાબર છે કે મેં તેને, એટલે કે વોલ્ટને, એકવાર આ જે ઘાતનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. આ જે કઠોર ઘાત છે, રિફર એટલે ઉલ્લેખ કરવો, ક્રૂલ એટલે વેદનાકારી, કઠોર, બ્લો એટલે ઘાત. આ જે બ્લો છે ને એનો મતલબ થશે બ્લો એટલે ઘાત, ક્રૂલ એટલે કઠોર, ઘાતનો ઓનલી વન્સ એક વખત, રેફર એટલે ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. વોટેવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ. શું કીધું તું? હી ટોલ્ડ મી, એણે મને કીધું તું. શું બાબતનો ઉલ્લેખ કર્યો હતો? વર્ણન કે વોટેવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, એટલે કે એણે મને કીધું કે મને જે
થયું છે, મને જે વ્યાધિ થઈ છે, મને જે દુઃખ થયું છે, મને જે રોગ થયો છે, બરાબર, ડોન્ટ ગેટ ઇટ, એ બીજા કોઈને ન થાય. આવી વ્યાધિ કરતો કે મેં સાંભળ્યું તો મને જે કંઈ પણ વ્યાધિ થઈ છે એવું બીજા કોઈને થાય નહીં. પછીનો પેરેગ્રાફ કે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ લાસ્ટ નાઇટ બિફોર હી ડાઇડ. બિફોર એટલે પહેલાં, હી ડાઇડ એટલે મૃત્યુ પામ્યો એ પહેલાં, આગળની રાત્રે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં મેં તેની મુલાકાત લીધી હતી રાત્રિ દરમિયાન. ઓલ્ધો તેમ છતાં પણ ડિસ્પરેટલી ઇલ, ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, એક્સપ્રેશન ઓફ કોન્ટ્રાસ્ટ બતાવવામાં આવશે કે ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, ડિસ્પરેટલી એટલે કે ભયંકર, ભયંકર ઇલ એટલે બીમારી હોવા છતાં પણ, અહીંયા ડિસ્પરેટલી છે, ભયંકર બીમારી હોવા છતાં પણ હી વોઝ એઝ ફૂલ એટલે થી ભરપૂર, ભરચક હતો, પ્લાન એટલે યોજનાઓથી, ફોર ફ્યુચર એટલે ભવિષ્યની એટલી બધી યોજનાઓથી ભરપૂર હતો કે એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે આખી જિંદગી દરમિયાન એણે જે કંઈ પણ યોજનાઓ ઘડી એવી જ રીતના યોજનાઓથી તે ભરપૂર હતો. શું કહ્યું છે કે એ મૃત્યુ પામ્યો એની આગલી રાત્રે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી, ભયંકર માંદો બીમાર હતો, તેમ છતાં તેના સમગ્ર જીવન દરમિયાન તેણે જે કંઈક પણ કરતો તેમજ તેનું મન જે ભવિષ્યની યોજનાઓ તરફ હતું એ તરફ આયોજન જ કરતું હતું. પછીનો પેરેગ્રાફ જોઈશું. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ કહેતો, શું કહેતો? વોલ્ટ યુઝ ટુ સે ધેટ, વોલ્ટ કહેતો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડનો કદી અંત નહીં આવે, ડિઝનીલેન્ડ કદી ફિનિશ થશે નહીં, એન્ડ અને ઇટ નેવર વિલ, કદી પણ એનો અંત નહીં આવે. આઈ લાઈક ટુ થિંક, બરાબર, મને એ વાતનો વિચાર કરવો ગમે, એ પણ બાબતનો વિચાર કરવો ગમે. શું કહે છે કે વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડ બરાબર ખતમ થશે જ નહીં, એટલે કે ખતમ થવા સર્જાયું જ નહોતું અને તેનો અંત કદી આવશે જ નહીં. હું પણ એમ જ વિચારું છું. આઈ લાઈક ટુ થિંક, મને એવું વિચારવું ગમે કે હું પણ એવું વિચારું છું ધેટ કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, એમનો પ્રભાવ વિલ નેવર બી ફિનિશ, એમનો પ્રભાવ એ કદી એના પ્રભાવનો અંત આવશે જ નહીં. આવ્યો જ નથી ધેટ થ્રુ હિઝ ક્રિએશન, એમના જે ક્રિએશન, એમના જે સર્જન છે એ મારફતે એનો કોઈ દી પણ અંત આવ્યો જ નથી. કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારે એના પ્રભાવનો અંત નહીં, એનો અંત નહીં પામે, એના પ્રભાવનો ક્યારે અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા એણે એકવાર શું કહે છે કે થ્રુ હિઝ ક્રિએશન, એના સર્જનો દ્વારા એણે એકવાર વર્ણવ્યું હતું કે ફ્યુચર જનરેશન, ભવિષ્યની પેઢી, ફ્યુચર એટલે ભવિષ્યની જનરેશન એટલે પેઢીઓ, વિલ કન્ટિન્યુ, સતત ને સતત, ટુ સેલિબ્રેટ, એમ બાબતની ઉજવણી કરશે, વોટ કે જે હી વન્સ ડિસ્ક્રાઇબ, એક વખત એણે બાબત વર્ણવી હતી. શું વર્ણવી હતી? ધેટ પ્રિસિયસ એટલે મૂલ્યવાન, કિંમતી, એઝલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, દરેક મનુષ્યમાં, દરેક માનવમાં એક મૂલ્યવાન, એઝલેસ એટલે અમર, કશુંક એવું રહેલું હોય છે, સમથિંગ એટલે કશુંક એવું રહેલું હોય છે કે જે આપણે વીચ, કે જે આપણે મેક અસ પ્લે, કે જે આપણને રમવા માટે, આપણને બાળકના રમકડા રમવા, ચિલ્ડ્રન્સ ટોયઝ, બાળકના રમકડા રમવા, એન્ડ લાફ એટ ચિલ્લી થિંગ્સ, ચિલ્લી એટલે ક્ષુલ્લક, બરાબર, ક્ષુલ્લક અયોગ્ય બાબત પર એના પર હસવું આવે, એના તરફ હસવા, એન્ડ અને સિંગ એટ ધ બાથટબ એટલે કે બાથટબ જે હોય છે નાવાનો ટબ, એમાં આપણે ગાતા હોય, ઘણા શેમ્પૂની બોટલ પકડીને સિંગિંગ કરતા હોય, એમાં ગાવું અને સપનામાં ગાવા તરફ ગાવા તરફ દોડી જાય છે. શું કહે છે કે દરેક માનવમાં એક એવું મૂલ્યવાન, અમર, અજર કશું કેવું રહેલું છે કે જે આપણને બાળકના રમકડા રમવા, ક્ષુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથ ટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. અને આગામી જે પેઢીઓ છે, બરાબર છે, કે આગામી નેક્સ્ટ જે જનરેશન છે, બરાબર છે, એ કે એ કન્ટિન્યુ આ બાબતને ઉજવતી રહેશે, એનું સ્તુતિ જ્ઞાન કરતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ જે સેકન્ડ યુનિટનો ફર્સ્ટ રીડ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની અહીંયા સમાપન થાય છે. થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ વેરી મચ.